સતકેવલ સાહેબ, પરમ ગુરુ પાઠશાલા સંકુલ, સતકેવલ વિદ્યા મંદિર સારસા. હું પંકજભાઈ પરમાર આપનું સ્વાગત કરું છું. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 9ના પ્રવાહી અને અવસ્થા અને વાયુ અવસ્થાના અભ્યાસ કરશું. અગાઉ આપણે ઘન અવસ્થા વિશે ચર્ચા કરી ગયા છીએ. તો હવે આપણે પ્રવાહી અવસ્થાની વાત કરીએ. તો પ્રવાહી અવસ્થાની વાત કરતા પહેલા એક પ્રવૃત્તિ છે તેની વાત કરી કે નીચે દર્શાવેલ વસ્તુઓ એકઠી કરો, જેમ કે પાણી, ખોરાક રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ અથવા તો રસ અને ઠંડુ પીણું. પ્રયોગશાળામાં માપન નળાકાર મેઝરિંગ સિલિન્ડરની મદદથી જુદા જુદા આકારના પાત્રો વાસણમાં 50 ml કદ પર નિશાન કરો. એટલે જુદા જુદા માપન નળાકારના બીકર હોય કે કસનળી ટાઈપના હોય, તો એવા નળાકાર માપના જે બીજા જુદા જુદા આકારના હોય તો એવા પાત્રો પસંદ કરો અને એમાં 50 ml દરેક 50 ml જેટલું કદ નિશાન કરો. કાં તો કોઈ એક નળાકારમાં લઈ અને વાટકા કે થાળી કે કોઈ બી એવું વાસણ હોય એમાં ભરવાનું. એક કસનળીમાં લઈને 50 ml માર્ક કરી બીજામાં નાખી દેવાનું. આવી રીતે કરવાનું. આ પ્રવાહીઓને ભોંય તળિયે ઢોળી દેવાથી શું થશે? તમે એને પાણી હોય એને આમ કંઈ જમીન પર નાખી દો, શું થાય? ફેલાઈ જાય. પછી કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો. શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે? આપણે વાટકામાંથી લઈને થાળીમાં નાખીએ, થાળીમાં લઈને કોઈક બીજા નળાકાર જેવું કંઈક વાસણ હોય એમાં નાખીએ, તો દરેકે દરેક વખતે એમનું કદ સરખું રહે છે? શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે? તમે વાટકામાં નાખો તો વાટકાનો આકાર અલગ હોય અને પછી થાળીમાં નાખો તો એ આખું ફ્લેટ થઈ જાય. તો દરેકે દરેક વખતે આકાર સરખો રહેતો નથી અને કદ સમાન જ રહે છે. પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે. કેમ કે તેમાં તરલતાનો ગુણધર્મ રહેલો છે. તો જો અહીંયા પ્રવાહીને ભોંય તળિયે ઢોળી દેવાથી શું થશે? તો ભોંય તળિયા પર પ્રવાહી ફેલાઈ જાય છે. કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા આકારના પાત્રોમાં એક પછી એક ભરો. શું દરેક વખતે તેનું કદ સમાન રહે છે? તો પ્રવાહીનું કદ દરેક વખતે એક સમાન જ રહે છે. શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે? ના, પ્રવાહીનો આકાર જે પાત્રમાંના આકારના પ્રમાણે થઈ જાય છે, એક સમાન જળવાઈ રહેતો નથી. એટલે કે જે પાત્રમાં આપણે તેને નાખીએ તો તે પાત્રનો જેવો આકાર હોય તેવો આકાર પ્રવાહી ધારણ કરી લે છે. પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે. હા, તે સરળતાથી વહન પામી છે, કેમ કે તે તરલતાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર છે. તો આગળ જોઈએ પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. જેમ આપણે ઘન અવસ્થાના ગુણધર્મો જોયા હતા કે ઘન હોય છે તેને નિશ્ચિત આકાર, સીમા અને કદ હોય છે. તેને બહુ શું કહે તેની પર આપણે બાહ્ય બળ આપતા તેના અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. તો આ બધા આપણે ગુણધર્મો જોયા હતા, લાક્ષણિકતાઓ જોઈ હતી. તો અહીંયા એ જ વાત કરવાની છે, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો અથવા તો લાક્ષણિકતાઓ. તો પહેલી લાક્ષણિકતા જોઈએ. પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. તો પ્રવાહી પદાર્થ હોય તેનો આકાર નિશ્ચિત ના હોય, કેમ કે તેને જે પાત્રમાં નાખવામાં આવે અને જે પાત્રનો જે આકાર હોય તેવો તે ધારણ કરી લે છે. પણ તેનું કદ એ દરેક વખતે 50 ml જ રહે છે. એટલે કે એનું કદ નિશ્ચિત જળવાઈ રહે છે, એટલે કે નિશ્ચિત રહે છે. એટલે તેનો આકાર નિશ્ચિત હોતો નથી, પણ તેનું કદ નિશ્ચિત હોય છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. સાચી વાત છે. આપણે તેને ગ્લાસમાં નાખીએ તો ગ્લાસ જેવો આકાર, વાટકામાં નાખીએ તો વાટકા જેવો આકાર, થાળીમાં નાખીએ તો થાળી જેવો આકાર. બરાબર છે. તો જે પાત્રમાં તેને નાખવામાં આવે તેવો એ આકાર ધારણ કરવાનો પ્રયત્ન કરશે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાયા કરે છે. પ્રવાહીમાં શેનો ગુણધર્મ રહેલો છે? વહનશીલતાનો. એટલે આપણે જો કોઈ બીજા પાત્રમાંથી ત્રીજા પાત્રમાં, ત્રીજા પાત્રમાંથી ચોથા પાત્રમાં, આ રીતે આપણે શું કરીએ છીએ? એને વહન કરીએ, બીજે એટલે કે વહન કરાવીએ છીએ. કાં તો જમીન પર ઢોળી દઈએ તો એ સરકીને બીજી જગ્યાએ આમ આગળ વધતું જાય છે. એટલે વહનશીલતાનો ગુણધર્મ રહેલો છે અને તેથી તેનો આકાર બદલાયા કરે છે. પ્રવાહી તરલ છે એટલે આપણે તરે છે, એમ આગળ વહી જાય છે,
પરંતુ તે સખત નથી, દ્રઢ નથી, બરાબર, એકદમ કડક નથી. આપણે એને જેમ લોખંડ ખીલી જે દ્રઢ હતા એવા દ્રઢ નથી પ્રવાહી પદાર્થો. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. ઘન અને પ્રવાહી, આપણે ખાંડ કે મીઠું કે આપણે ગોળ, આવા જે ઘન પદાર્થો લઈએ એને આપણે પ્રવાહીમાં નાખીએ તો એમનું પ્રસરણ એટલે કે અંદર હલાય તો ઓગળી જાય, એટલે કે ભેગા થઈ જાય, મિશ્રણ થઈ જાય છે. એટલે કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. આગળ બીજા ગુણધર્મો લાક્ષણિકતાઓ જોઈએ તો વાતાવરણમાંનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામે છે. શું કહેવા માગે છે તો સમજીએ. માની લો આ કોઈક આપણે નદી લઈ લઈએ કે આ નદી છે કે તળાવ છે, બરાબર છે. તો તળાવની ઉપર પાણી રહેલું હશે, તેની સપાટી ઉપર શું હશે, હવા રહેલી હશે. આ રીતે હવા, એ હવામાં કોઈ જાતના વાયુ એટલે કે ઓક્સિજન લઈ લઈએ કે કાર્બન ડાયોક્સાઇડ લઈએ તે હશે. તો એમાંથી થોડે ઘણે અંશે છે એ આ પ્રવાહી સાથે સંપર્કમાં હશે. એટલે આમ જોવા જઈએ તો તમે એ જે સપાટી હોય ત્યાં જોશો તો તમને આમ ભીનાશ જેવું લાગે, ભેજવાળું વાતાવરણ લાગે. તો કેમ, તો કે એ થોડેક અંશે આ પ્રવાહીની અંદર શું હોય છે, પ્રસરણ પામેલા હોય એટલે કે ઓગળેલા હોય છે. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. જે ઘન પદાર્થ હશે એમની વચ્ચે કણો જે હશે, આ ઘન, માની લો આ એક ઘન પદાર્થ છે, તો એમની વચ્ચે જે કણો હશે એ આ રીતે એકદમ જોડે જોડે ગોઠવાયેલા હશે. જ્યારે પ્રવાહી અવસ્થાના જે કણો હશે એ કંઈક આ રીતે ગોઠવાયેલા હશે. એટલે કે એમની વચ્ચે ઘણો બધો અવકાશ, એટલે કે ઘણી બધી જગ્યા જોવા મળશે. એટલે સ્વતંત્ર હશે, એકબીજાથી જુદા હશે. એટલે એમની રીતે સ્વતંત્ર રીતે ગતિ કરશે અને ઘનની સાપેક્ષને લીધે આવું હોવાના લીધે ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે અને તેથી તે પ્રસરણ દર પણ એમનો વધુ હશે. બરાબર છે. આપણે જોવા જઈએ તો મીઠું અને ખાંડને ભેગા કરે તો એકબીજામાં ભેળસેળ થઈ જાય છે, ઓગળી જાય છે? ના. કેમ? એકબીજામાં ભળી જતા નથી. આપણે એને અલગ કરી શકીએ, પણ એ જ રીતે હવે વિચારીએ કે મીઠાનું પાણી અને ખાંડનું પાણી ભેગા કરો તો બંને ભેગા થઈ જાય. બરાબર છે. એટલે પ્રવાહીનો પ્રસરણ દર વધુ છે, કેમ કે એમના કણો કેવા છે, સ્વતંત્ર રૂપે ગતિ કરે છે. પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે. આનો એક પ્રયોગ આપણે શીખીએ તો જો એક ફુગ્ગામાં પાણી ભરો, એ ફુગ્ગામાં પાણી ભર્યા પછી એને ઘન પદાર્થ લો કે કોઈ બી કિલ્લી લો કે ચોસલો લો લોખંડનું, બરાબર. હવે ફુગ્ગામાં જે પાણી ભરેલું છે એને દબાવો અને ઘન પદાર્થને દબાવી દો, તો એમાંથી સંકોચન એટલે સંકોચવાની વૃત્તિ કોણ ધરાવે છે, તો પાણી, જે ફુગ્ગો પાણીથી ભરેલો છે એ સંકોચવાની વૃત્તિ ધરાવે છે. કેમ? કેમ કે ઘન પદાર્થ સંકોચનની વૃત્તિ ધરાવતું નથી, પણ પ્રવાહી પદાર્થ સંકોચનની વૃત્તિ ધરાવે છે. તો એ જ લખ્યું છે કે પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામે છે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે. આગળ જોઈએ. પ્રવાહીને દબાણ આપતા તે કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું સંકોચન કહે છે. જેમ મેં તમને કીધું એમ કે આપણે કોઈ પાત્રમાં ભર્યો હોય, એ પાત્ર જો બહારથી કડક હોય તો તમે એને દબાવી સંકોચન ના કરી શકો. પણ માની લો એ બહુ એકદમ ફુગ્ગા જેવું છે, આમ એકદમ રબર ટાઈપનું, તો તમે એને દબાવો, એમાં પાણી ભરેલું હોય તો એ દબાઈ શકાય ને એનો આકાર પણ બદલાઈ જાય અને કોઈ ટાઈપ ફૂટી જાય. એટલે નહિવત ઘટાડો થાય છે એવું લખ્યું છે અને પ્રવાહીનું અસંકોચન કહે છે. હવે આપણે જોઈએ વાયુ અવસ્થા. તો વાયુ અવસ્થા જોતા પહેલાં એક પ્રવૃત્તિ જોઈએ કે 100 એક પ્રવૃત્તિ છે કે 100 mlની 3 સિરિંજ લો. સિરિંજ એટલે જે ઇન્જેક્શનની જે આપણે આવે છે ને એ સિરિંજ, કે જેમાં 100 આપણે આગળ લગાવતા નથી, એ સિરિંજ લો અને તેના શીર્ષ એટલે કે અગ્રભાગને રબરના બૂચથી બંધ કરી નાખો. આગળના ભાગને રબરના બૂચથી બંધ કરી દો. હવે દરેક સિરિંજના પિસ્ટનને દૂર કરો, એટલે પાછળનું જે ખેંચે આપણે પિસ્ટન એની વાત છે. પિસ્ટનને દૂર કરો. પ્રથમ સિરિંજમાં હવા રહેવા દો, બીજામાં પાણી
અને ત્રીજામાં ચોકના ટુકડા ભરો. ત્રણેયમાં અલગ અલગ, એકમાં હવા રહેવા દેવાની છે, બીજામાં પાણી અને ત્રીજામાં ચોકના ટુકડા. પિસ્ટનને ફરીથી સિરિંજમાં ભરો, એટલે પાછું એમને અંદર પિસ્ટનને અંદર નાખી દો સિરિંજમાં. સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેને સિરિંજમાં ભરાવતા પહેલાં તેની સપાટી પર થોડું પેટ્રોલિયમ જેલી અથવા તો વેસલાઇન લગાવો કે જેથી એ સરળતાથી સરકી રહે, અંદર ઉતરી જાય. જે આપણે પાછળથી આ રીતે આ જે પિસ્ટન જ્યાં પાછળથી ધક્કો મારે એટલે સરળતાથી સરકી જાય એવું અહીંયા પેટ્રોલિયમ કોઈક તેલ કે એવું કોઈ ઓઇલિંગ કરવાનું કહે છે. બરાબર છે. હવે આગળ જોઈએ તો દરેક પિસ્ટનને સિરિંજમાં નાખીને દબાવવાનો પ્રયત્ન કરો. હવે એકમાં આપણે શું ભરેલું છે? વાયુ છે, એકમાં પાણી છે અને ત્રીજામાં ચોકના ટુકડા છે. તો હવે આપણે વાયુને દબાવીશું તો આગળ દબાવશે? તો કે હા, આપણે એને દબાવી શકીશું. હવે એ જ રીતે પાણી ભરેલું છે તો એને થોડે ઘણે મહદ અંશે આપણે દબાવી શકીશું. ચોકના ટુકડા જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે એને દબાવીશું, પછી એને દબાવાશે જ નહીં. બરાબર છે. તો તમે શું જુઓ કે કઈ પરિસ્થિતિમાં પિસ્ટન સહેલાઈથી સિરિંજમાં જઈ શકે છે? તો કઈ અવસ્થામાં જુઓ તો વાયુવાળી અવસ્થામાં આપણે જોયું કે સહેલાઈથી પિસ્ટન અંદર જતો રહે છે. તમારા અવલોકન પરથી તમે શું તારણ નક્કી કર્યું? તો આપણે એવું તારણ નક્કી કરીએ કે ઘન પદાર્થો વચ્ચેનો જે જગ્યા છે એ કેવી છે? ઓછી, એટલે કે એમની વચ્ચેનો અવકાશ ઓછો છે. આ રીતે, એટલે કે એમની વચ્ચે અવકાશ ઓછો છે. પ્રવાહી અવસ્થાની વાત કરીએ તો એમની વચ્ચે અવકાશ છે પણ એટલા બધા છૂટા છવાયેલા નથી, એકબીજાને આકર્ષી રાખે છે. અને વાયુ અવસ્થાની વાત કરીએ તો એ કંઈક આ રીતે છે. એક કણ અહીંયા હોય, બીજો કણ અહીંયા હોય, ત્રીજો કણ અહીંયા હોય, ચોથો કણ ગમે ત્યાં આ રીતે એ રીતે ફર્યા કરે છે, એટલે કે સ્વતંત્ર છે એકબીજાથી. તો જુઓ અહીંયા એ વસ્તુ દર્શાવશે. તમે એ પહેલાં પછી હું બતાવું તમને. તમે શું જુઓ કઈ સ્થિતિમાં પિસ્ટન સહેલાઈથી સિરિંજમાં જઈ શકે છે? તો જે સિરિંજમાં હવા કે વાયુ ભરેલી છે તેમાં પિસ્ટન સહેલાઈથી જઈ શકે છે. તમારા અવલોકન પરથી તમે શું તારણ કાઢીએ? તો કે આપણે એવું તારણ કાઢીએ છીએ કે વાયુ દબનીય છે, એટલે કે એને સરળતાથી દબાવી શકાય છે. તો એના ગુણધર્મ, એની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. કોની? વાયુ અવસ્થાની. તો વાયુ અવસ્થાની કેટલીક લાક્ષણિકતાઓ. તો વાયુ અવસ્થાના ગુણધર્મ અથવા તો તેની લાક્ષણિકતા. તો પહેલી, વાયુ પદાર્થને પોતાના ચોક્કસ આકાર કે કદ હોતા જ નથી. એનો પોતાનો કોઈ ચોક્કસ આકાર કે કદ હશે જ નહીં. જ્યારે ઘનમાં કેવું હતું? પોતાનો ચોક્કસ આકાર, પોતાનું કદ, પોતાનું વજન, એ સીમા, આ દરેક વસ્તુ છે. પ્રવાહીમાં શું જોયું? પોતાનું નિશ્ચિત કદ છે પણ આકાર નથી. અને વાયુમાં શું જોયું? તો વાયુમાં કદ આકાર કશું છે જ નહીં, પણ ચોક્કસ દળ ધરાવે છે, એટલે કે વજન ચોક્કસ છે એનું. બીજો ગુણધર્મ જોઈએ, ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન વધુ માત્રામાં થાય છે, એટલે કે આપણે એને વધારે દબાવી શકીએ છીએ. કેમ કે તેમના કણો વધારે સ્વતંત્ર રહેલા છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો આપણા ઘરમાં જે ગેસ સિલિન્ડર છે એની વાત કરીએ તો આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ LPG, અથવા તો હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ ભરેલો છે, એટલે કે એમને દબાવીને ભરેલા હોય છે. આજકાલ વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ, એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એટલે કે CNG નો ઉપયોગ થાય છે. જે આપણે CNGની રિક્ષા કે કોઈ કેટલીક ગાડીઓમાં પણ આપણે જોઈએ છીએ. વાયુમાં સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને આસાનીથી સરળતાથી એક સ્થળેથી બીજી સ્થળે આપણે તેને લઈ જઈ શકીએ છીએ. બરાબર છે. તો એમાં તમને આ LPG અને CNGના નામ યાદ રાખવાના, કેમ કે આ એક માર્ક્સમાં ઘણી વખતે એના ફૂલ ફોર્મ પૂછાય છે, એટલે કે આખું નામ પૂછાય છે. એટલે તમને અહીંયા જોઈ શકો છો કે વાયુ ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું વધુ સંકોચન થાય છે, એટલે કે તે દબનીય છે. ત્રીજો ગુણધર્મ જોઈએ, કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. જેમ કે આપણે હવાની વાત કરીએ તો હવામાં કેટલા બધા વાયુ રહેલા છે? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઘણા બધા અસંખ્ય વાયુ રહેલા છે. પણ આપણે જોઈએ છે કે તે બધા એકબીજા સાથે ભળેલા હોય છે.
કેમ કે વાયુ અન્ય વાયુના પ્રસરણ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. ચોથો ગુણધર્મ જોઈએ, વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે હલનચલન અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત અને વધુ હોય છે. જેમ તેમ એમને મન ફાવે એવી રીતે ફરે અને એમની ગતિ કેવી હોય, ઝડપી હોય, વધુ હોય. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવતા રહે છે. અસ્તવ્યસ્ત ગતિના કારણે એ પાત્રની જે પાત્રમાં તેને ભરવામાં આવ્યો હોય એ પાત્ર સાથે તે અથડાયા કરે અને પાત્રની દિવાલ પરના વાયુના કણો પર પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે, જેને આપણે દબાણ કહીએ છીએ. આ શું કરે, તે જે વાયુના કણ હોય પાત્રની દિવાલ સાથે અથડાયા કરે અને પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ એ વાયુઓ જ્યાં અથડાય તેને કહેવાય દબાણ. બરાબર. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. પહેલી છે ઘન પદાર્થની. તો આ કોઈ ઘન પદાર્થનો ટુકડો લીધેલો છે ને અહીંયા એને ઝૂમ કરીને એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણને બતાવે છે કે ઘન પદાર્થના કણો આ રીતે ગોઠવાયેલા હોય. તમે જોઈ શકો છો કે આ બધું જે કાળું કાળું છે ઘન પદાર્થના કણો છે, પણ આ વ્હાઇટ છે એમની વચ્ચે રહેલી થોડીક જગ્યા છે. એ જ રીતે પ્રવાહી કણો દર્શાવ્યા છે અહીંયા જો. તો પ્રવાહીના કણો જો આ રીતે કે એમની વચ્ચે જગ્યા આના કરતાં કેવી છે, ઘન પદાર્થ કરતાં વધારે દેખાય છે, પણ એ થોડાક સ્વતંત્ર છે, એકબીજાને અડકીને નથી, જ્યારે આ બંને એકબીજા સાથે ટચ છે. અને પછી વાયુ અવસ્થામાં જો તો અસ્તવ્યસ્ત, જ્યાં ત્યાં એમને સ્વતંત્ર વાયુમાં જો સ્વતંત્ર એકબીજાથી છૂટા છવાયેલા, જ્યાં ત્યાં એમને ઈચ્છા થાય ત્યાં ગોઠવાયેલા છે. એટલે ABC ત્રણેયની અવસ્થાઓમાં કણોનું યોજનાબદ્ધ વિવર્તિત ચિત્ર મોટું સ્વરૂપ દર્શાવેલ છે અને ત્રણેય અવસ્થામાં કણોની ગતિ જોઈ શકાય છે કે તેની સરખામણી પણ કરી શકાય છે કે આમાં અવકાશ ઓછો રહેલો છે, આમાં અવકાશ ઘન કરતાં વધુ છે અને અહીંયા બંને કરતાં વધુ અવકાશ રહેલો છે તેમના કણો વચ્ચે. તો અત્યાર માટે આટલું, ત્યાં સુધી અસ્તુ.